ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચપ્પુ અને લૂંટમાં ગયેલો મોબાઈલ 1700 રૂપિયા સહિતનો મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા। અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું। એક્ટિવા પર સવારની પાસેથી મોબાઈલ અને 1700 રૂપિયા રોકડાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। તેની પાસેથી એટીએમ અને ક્રેડિટ કાર્ડ પણ લઈ લીધા હતા। પાસવર્ડ ખોટા આપતા વધુ રકમ જતા બચી હતી, જેમાં ભરૂચના જાડેશ્વર ખાતે રહેતા મયુર ડોડિયા અંકલેશ્વરના જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે। ગતરોજ તે બાળકો માટેની વેક્સિન તેમજ લોહીના નમૂના લઈને સજોદા દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન સબસ્ટેશન પાસે લાલ રંગની એક્ટિવા લઈને ત્રણ યુવાનોએ તેમને રોક્યા હતા અને કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો। તે બાદ તેઓ ચારેય અંતરિયાળ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા। તે સમયે એક યુવાને તેના ગળા પર ચપ્પુ મૂકી તેમને પાસેથી મોબાઈલ અને 1700 રૂપિયા કાઢી લીધા હતા, જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બનાવ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી। ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપી ફૈઝાન અસલમ શેખ, મયુર ઉર્ફે સાજિદ, કાદર શાહ, સમીર નાસિર શેખને ઝડપી પાડી આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલો ચપ્પુ, લૂંટમાં ગયેલ મોબાઈલ અને 1700 રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। લાલ રંગના એક્ટિવા પર ત્રણ અજાયબા ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ। હવાવરૂ જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા 1700 રૂપિયા રોકડાની લૂંટ કરેલ। આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા, કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય, એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ। તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડા સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ। અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચબી ગોહિલ તથા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ। એ દરમિયાન પીએસઆઈ આરકે તોરાણી, ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈ નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ। આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ, જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે। આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।